નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો અમરેલી નગરપાલિકાના સફાઈ કામદારોએ રેલી કાઢી પાલિકામાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. સૌથી વધુ સફાઈ કામદારોની વિવિધ માંગ સાથે વાલ્મીકી સમાજના અગ્રણીઓ જોડાયા હતા. લઘુમત વેતન ચૂકવવા છૂટા કરાયેલા સફાઈ કામદારોને પરત લેવા અને પગાર વધારવા અને માણસોનો વધારો કરવાની માંગ ઉઠાવી છે. અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. નગરપાલિકામાં હોબાળો થતાં સિટી પોલીસ દોડી આવી હતી. બંદોબસ્ત ગોઠવાયો હતો. મામલો થાળે પાડ્યો હતો. સફાઈ કામદારોની વિવિધ માંગ નહીં સંતોષાય તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. મારું નામ જીતુ બારિયા, વાલ્મીક સમાજના પ્રદેશ પ્રમુખ. આજરોજ નગરપાલિકાને એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે વર્ષોથી અમરેલીમાં વાલ્મીકી સમાજનું શોષણ થતું હોય કે જેમાં પોતાના મરતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને આ વાલ્મીકી સમાજનું શોષણ કરતા હોય છે. તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે જે કોન્ટ્રાક્ટ પ્રથા આવશ્યક સેવા છે તેને રોજ માટે જો કામની જરૂરિયાત રહેતી હોય તો આઉટસોર્સથી કામગીરી કરાવી શકાય નહીં. તેને લઘુત્તમ વેતન મુજબ એને કામગીરી કરવાની હોય છે. તો નગરપાલિકાનું 40 વર્ષથી સેટઅપ ખાલી છે સફાઈ કામદારનું, તે ભરવાની માંગ છે. બીજી માંગ કે 178થી વધારે કર્મચારીઓને છૂટા કર્યા છે તેને પરત લેવા, અને જે રહેમરાએ જે ચાલુ નોકરી અવસાન પામ્યા હોય તેને બદલી લેવામાં નથી આવ્યા. તો આવી દરેક માંગ સાથે અમે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 15 દિવસમાં નગરપાલિકા પદ અધિકારી કોઈ પ્રકારનો જવાબ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પડશે અને પૂરા જિલ્લાની સફાઈ અમે બંધ કરવા તૈયાર છીએ.